રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. ઘણા ત્રણ ચાર દિવસ થઈ ગયા. આમ તો બ્લોગ ને તો ઘણા દિવસ થઈ ગયા. ઓલો આગલો બ્લોગ તમે જોયો એ પાંચમો દી. હા, પાંચમો દી છે. પડામાં વયા ગયા મારીને. આજ નાનું ધોણું હોય. હા, અને છે ને નાનું ધોણું તો 9મે દી હોય, પણ વાર તહેવાર એવી રીતના આવતા હોય ને, મંગળવાર કે રવિવાર કે તો તે દી નાનું ધોણું ના રાખે. એકી દી હોય તે દી રાખવાનું હોય. એટલે 7મે દી આવે છે રવિવાર, પાછો 9મે દી આવે છે મંગળવાર. એટલે આજ 5મે દી, 5મો દી છે અને 5મે દી નાનું ધોણું છે. અને બાકી તો જો અમારે બીજું કોઈ હોય નહીં. સવારમાં ઉઠીને વૈયા આખો દિવસ છે બપોરે મોઢા સુધી આવતો હોય. અમારા ભાઈ બધે ત્યાં ખાવાનું હોય તે બનાવી ખાઈ પીને પછી 1-2 વાગે જીરીક વાર આવી ઘેર, વળી પાછ 3 વાગે વૈયા છે. હા, વળી પાછા હાંજે આવે, પછી વળી હાંજે કોઈ ખાવું હોય તો અહીંયા રહીએ એક ઘેર, અને વળી પાછા બેસવા જાય 12-1 વાગ્યા સુધી બેસી. હમણાં તો એવું ચાલે છે. અને ઘણો બધો ઘેરે બદલાવ થઈ ગયો. હાલો એ પછી હું આગળ વિડીયો કરી એને બધે જાઉં. મારે જરાક વાડીએ જાઉં ઘૂમરો મારો. એક વાર જઈએ નાનું થોડું હતું એટલે અને હવે પછી ને વાડીએ ઘૂમરો મારવા જાવું. એટલે હમણાં તો છે ને 3-4 દિવસથી આ વ્લોગ બંધ હતા. એટલે આપણે માંડવી કવડી થઈ ગયો નહીં. તમને ખબર નહીં હોય, જો કે અમને તો ખબર છે, કારણ કે અમે તો ઘૂમરો મારવા જતા હોય. બધું કમ્પ્લીટ ઉગી ગયું છે. એક છે વરસાદ અમારે નથી. આમ આવે છે વરસાદ. કાલે થોડોક હતો, કાલના વાવડ થાય છે, ભાદરે થોડોક વધારે હતો. આમ આવે ટૂંકમાં ફળિયામાં પાણી રૂડી જાય ને એટલો. બીજી બધી જગ્યાએ જે વરસે 4-4, 5-5, 7-7 ઇંચ એવો અમારે જે વરસાદ નથી આવ્યો. આવે બધે ભેરો, પણ રોગો ટૂંકમાં ભીંજાઈ જાય એટલા નેવા હાલતા થઈ જાય, એટલા કંઈક વારી વતરાવતર થઈ જાય એવો. ને કાલનો ભાદરે થોડોક વધારે કહે ખેતરમાં પાણી હાલી ગયા એટલો. બાકી અટાણ મારે જવું છે ભાદરે, જાય પછી ખબર પડે. હાલો તમને આગળ દેખાડું માંડવી કેવી થઈ ને ભાઈ કેવી છે ને કવડી થઈ ગઈ. ને આપણે આજ કેટલામાં ખબર વાવણી કરી 10મો કે 11મો દી લગતા બુધવારનો 18 તારીખનું વાવણું તો ગુરુના શુક્રવાર છે. આ 10મો દી છે. 10 દી થયા એટલે કમ્પ્લીટ સારું બધું થઈ ગયું છે. 8મે દી જો કે સારું તો થઈ જાય, પણ આજ ટૂંકમાં કોઈ ઊંડા ચીચરો રહી ગયો હોય, વાહરી ગયો હોય તો આ છાંટામાં પાછો ઉગી જાય. લાલો વાડીએ જાય, ઘૂમરો મારી આવી તમને દેખાડું. અને હું 2 દિવસે નથી ગયો એટલે બધું થાય, જોવાઈ જાય, ઘૂમરો મરાઈ જાય અને તમને દેખાડાઈ જાય માંડવી કવડી થઈ. ભાદરે આવી ગયો અને અમારે વરસાદ આમ તો જો કે વાવણી લાયક ને આમ ધરવાવ ઘણો હે ટૂંકમાં માંડવીને, પણ ઘટે કેટલો ખબર કે વેદમતીજી હાલતા નથી ને એટલો અમારે ઘટે. ને કરે આ ખડખડાટ હોય જતા હોય, પછી આમાં ગોઠણ પાણીમાં ટપીને કાયમ આવી તઈ અમને નિરાશ થાય. એટલે આમ ટૂંકમાં વરસાદ ઘણો હે, પણ આપણે ખેડૂતને શાંતિ તઈ થાય. આપણે મનમાની તો હજી ટૂંકમાં આમ પૂર નથી થયો અમારે વરસાદ. ધરવ ઘણો હોય, વતર બધી આવી જાય. પછી આપણે આમ નદીઓ હાલતી થઈ જાય, તરાવ ભરાઈ જાય એવું થઈ જાય તો આપણે નિરાશ થઈ રહીએ. વાવમાં બાકી જે જૂના પાણી હતા એમ છે, બીજું કંઈ વધ્યું નથી. હાલો માંડવી તમને દેખાડું અમારી અહીંની. આ આગલા દીની વાવણી 18 તારીખની પડા હાવ ભરાઈ ગયા. હાથી હાલે આવડી થઈ ગઈ. આવો કંઈક ઉગાવો છે. પાણી એ ઉગી ગઈ છે ધારીની. એ આથી 1 દી વાહે છે અને થોડુંક બળવાળું હતું. અહીંયા વાવણું થોડુંક ઊંડું કર્યું હતું, કારણ કે માથેથી બહાર જવાની બીક રહીએ, તાજી બળવાળું હોય ને એટલે આને થોડુંક ઊંડું હતું. અને 1 દી વાહે હતું એટલે હું નીકળી બધી એ સારું બધું થઈ ગયું, પણ ટૂંકમાં થોડીક આનાથી ઝીણકી. અહીંયા છે ને કાલનો વરસાદે ઘણો હે, ગામ કરતાં વધારે છે. ટૂંકમાં આમાં જો રપટો આકલ હતો ને એ આપણું ખબર પડતી ખાતી હાલ એ અટાણ કંઈ ખબર નથી. આમ જો કે પાણી આમ બારા નથી નીકળ્યા, કાઢિયા બારા નથી નીકળ્યા એટલો નથી, પણ ટૂંકમાં હાલવું થઈ રહ્યું હતું ને તા બંધ થઈ ગયો વરસાદ. આટલો ટૂંકમાં હે વરસાદ અહીંયા ગામ કરતાં આટલો વધારે છે. અમારા અહીંયા ભાદરે વાવલ છે ને એ બધી આ બધી 22 નંબર છે અહીંયા બધી. અને વાં 2 જાત છે આપણે, ગિરનાર છે અને 23 નંબર. નવું જે 23 નંબર લઈ આવ્યા છે એ બધું વાં વાવલ છે, કારણ કે વાં 22 નંબર હતી એટલે આપણે જમીન ફેર થઈ જાય ને. અહીંયા હતી ગિરનાર, એટલે ગિરનાર ને 23 નંબર વાં જવા દીધી ને 22 નંબર અહીં લઈ લીધી. અને આમ ટૂંકમાં પડા ફેરે થઈ જાય, ટૂંકમાં જમીન ફેર બિયારણ થઈ જાય તો એ ઘણો ફેર પડે. અમારે જો કે ગામ જ આખું બદલી જાય. આ આવે બેરાજામાં, ઓલું નાના હોટાય નહીં છે બહીની હિમમાં આવે એટલે આખો હિમાળો બદલી જાય, ગામ બદલી જાય. એટલે એ થોડોક ફાયદો થાય, બિયારણ બદલી જાય ને એનો.
એટલે અહીંયા બધી 22 નંબર, વાં ગિરનાર ને 23 નંબર. એ આપણે વળી જાહું હાલો બપોર પછી કદાચ ટાઈમ મળીએ ને તો ઘૂમરો મારવા. એ બધી કમ્પ્લેટ ઉગી ગઈ છે. પણ આ બધા છે ને આડ ધડ લીલકાઈ ગયા આમાં. આ માંડવી તો છૂટ હાથી હાલે એવડી થઈ ગઈ. હાથીની જો કે આપણે કંઈ ઉતાંબરે નથી ને ખાસ એવી કંઈ જરૂર નથી, રપટા હાલી ગયા હતા એટલે. પણ ટૂંકમાં બધા પડા ભરાઈ ગયા. હા, જીમણું જોવું હમણાં હરિયાળી લીલું છમ. બાકી માંડવીમાં ઉગાવો કમ્પ્લીટ આવી ગયો હે. ઘાટું એ નહીં ને પાખું એ નહીં ને. જોકે ઘણા મને કોમેન્ટ આવ્યા હતા કે ભાઈ અમે 40 કિલો નાખીએ. 40 કિલો જે વીઘામાં કોણ નાખતા હોય એને થોડુંક પાખું લાગતું હોય. અમારી દ્રષ્ટિએ અમે જે કોણ નાખીએ ને એ પ્રમાણે અમને આ ઘાટું લાગે. ટૂંકમાં પાખું ના કહેવાય, ઘાટું કહેવાય. અને એમાં 20 ની જારીએ તો વધારે ઘાટું દેખાય. પડું ભરાઈ ગયું ને 10 દીમાં આમાં. આમ તમને એમ થાય કે આ કવડી માંડવી થઈ ગઈ. 10 દીમાં ઉડું ટૂંકમાં પડું ભરાઈ ગયું. બધા પડા હરિયાળી નોકરી જીમણું જો આમ આમ જ્યાં નજર પૂગે ત્યાં સુધી બધું લીલું છમ. અને પાછું હવામાન એવું છે વરસાદી, એટલે તો નજારો જ છે. અહીંયા ભાદરા તો જો કે નજારો અલગ જ હોય. અહીંયા તમે ગમે તે આવો ને, કારણ કે ઝાડી એટલી રહે, નદીનો કાંઠો રહ્યો, થોડુંક પાણીનું પ્રમાણ અહીંયા વધારે હોય નદીનો કાંઠો હોય એટલે હરિયાળી તો અહીંયા હોય જ. અને જેમ ચોમાસું જામીએ હેઠા હરિયા બધું કોરીએ ને એ હરિયાળીને ટૂંકમાં આખી રોનક જ આખી બદલી જાય એવું થઈ જાય. આગળ હે ને ઓલે હેઠે આમને વયો આવતો હતો, ઘૂમરો મારતો પાટલા વયો આવતો હતો ને ત્યાં હે ને પાટલામાંથી હે ને રૂપિયો જેવડો જા રહ્યો. રૂપિયો ઝીણકો આમ તો પાવલા જેવડો જ છે, પણ આમ છે રૂપિયો. 2013 સાલ લખલ હે આમાં. એટલે પાટલા વયો આવતો હતો ત્યાં નજર પડી ગઈ. રૂપિયો અડધો ગારામાં હતો, અડધો બારો હતો. એટલે આપણે લકી કહેવાય ને કે ભાઈ રૂપિયો આપણે જડ્યો. અને લક્ષ્મીજી જડે તો લકી જ કહેવાય ને આપણે, ને શુકરને કહેવાય. મને આગળ જો રૂપિયો જડ્યો ને એ અમારે શું કે ખબર, જડ્યા હોય ને લક્ષ્મીજી વપરાય નહીં. આ તો ઠીક રૂપિયો આપણે રૂપિયાનું કંઈ આવે નહીં. જાજુ અટાણાના જમાનામાં, આગળના મોરના જમાનામાં ઘણું આવી જતું રૂપિયામાં. અટાણા તો કંઈ આવે નહીં. એટલે અમારે પછી રૂપિયો જડ્યો હોય કે 100 રૂપિયા જડ્યા હોય કે 500 જડ્યા હોય, જે જડ્યા હોય ને એ ગમે આપણે અગરબત્તી થતી હોય ને મંદિર ઘેર એમાં રાખી દે. એને વાપરવાનું નહીં, એમાં રહેવા દેવાના. એને ભગવાન ફેરી અગરબત્તી થયા રાખે. એટલે આ છે ને ઘેર જઈને મંદિર એમ મૂકી દે. માંડવી ઉગે ને એની મોર ખળ ને એ બધું ઉગી જાય. કોઠીમાં હોય ને એ બધી મોર ઉગી જાય. જા રહ્યો મીઠા આજે એટલા વહેલા હે ને જો દેખાય એ જ્યાં ટૂંકમાં ફૂટી ગયો હે ને પરવા બાકી જો વાય રહ્યો. અહીંયા ઘેરો આ રહ્યો, એક ઘેરો અહીંયા આ રહ્યો, જા રહ્યો. આ બધા હે ને કોઠીમાં હે યા હે ને અહીંયા ફૂટી ગયો હે છે ને આખું આમને આખું ફૂટી ગયો હે ને અહીંયા ઢગલો. આ બધા જા રહ્યા બી હજી આમને મારી. અને હજી તો આમાં આખો વરે ઉખેડા રાખીએ તોય એ ટૂંકમાં બી થઈ જાય એટલે અંદર રહી જ જાય આમાં. કોઠીમાં તો બધે મોર ને જેટલા મેં વરસ ને એટલા મેં ઉખી. રૂંઢાના 3:30 પોણા 4 જેવું વાગ્યું છે. અને મેં આમ છે ને ફૂલ ગાજી છે અટાણે. અમારાથી દખણા દો પવન છે અટાણે અતરાદો. અને અમારે અતરાદો પવનમાં બહુ ઓછો વરસાદ આવે પણ આમ જો ગાજી આમ રીએ રોડની પરલીકમ હાઈવે છે ને અહીંથી 10 કિલોમીટર ત્યાં એની આજુબાજુ વરે. અમારે અતરાદા પવનનું બહુ મેં ઓછો બહુ આવે. અમારે વધારે પૂરતો મેં આમથી આવે ને અહીંથી અતરાદોથી દરિયામાંથી પછી કંઈ ખામી રહેવા જ નથી એવો વરે. અટાણે ફૂલ ગાજી છે. બપોરે તો હાવ ટૂંકમાં તડકો નીકળ્યો તો બધું વિખાઈ ગયું. એમાં તો ગાજ નહીં આવે પણ વળી પાછો બધો ઓલાડ ઉપડો છે. અને હાલો બપોર મોર ભાદરે ગયા હતા, તમને માંડવી જ્યાંની દેખાડી. હવે અટાણે જવું હોય ધારીએ અને જાવું તો આપણે સ્કૂટી લઈને જાવું હતું. પણ મેં ટૂંકમાં નક્કી નંબરે આવી જાય તો સ્કૂટી હોય ને તો હેરાન કરે. બીજું કંઈ હેરાન નહીં પણ વધારે મેં આવે ને આ બુડે ને ટૂંકમાં ટાયર. અહીંયા મોટર હોય જાય, મોટર ઉપર જ છે ઇલેક્ટ્રિક. એટલે પાણી અડે ને ટૂંકમાં આ બુડી જાય ને તો ટૂંકમાં મંડે ગરકા મારવા હાલે નહીં. એટલે પછી મોટરસાઇકલ લઈ જાવ ને કહે ને સ્કૂટી લઈને જાવું તો. પણ સ્કૂટીનું કંઈ નક્કી ન રહે. વધારે વરસાદ આવે ને આ બધું બુડી જાય તો ના હાલે, કારણ કે બધું ઇલેક્ટ્રિક વસ્તુ છે. આમાં છેડામાં કે પાણી અડી જાય. ચોમાસામાં અમે બહુ ઓછી બારી કાઢી. ટૂંકમાં ચોમાસામાં છે ને પાણી અડે ને એટલે ટૂંકમાં અમુક હાકે છે એવું કંઈ નથી, હાલે છે. અમે ટ્રાય નથી કરી. એટલે પછી બહુ ચોમાસામાં ગાયને હેરાન કરે એવા હાટું પછી મોટરસાઇકલ લઈને જાવું. નકર વળી સ્કૂટી લઈને જાત આપણે.
ધારીને માંડવી છે ને ઉનાથી એક દી વાહે હે આ બધી ઉગી ગઈ એક દી માં તો કઈ ફેર ચાચો રીએ નહીં પેલા ઉગતી હોય ત્યાં રીએ આવો કઈ ન ઉગાવો અને આ બધું હોય ને અહીંયા ધારીએ એ બધું તાજી બેડ વાળું હોય ને જમીન આખી અવાર હવાર થઈ ગઈ ને આ નહીં ઓલી જમીન આમાં ઠેક બેડ જ ભરેલ છે આપણે આ જે છે ને એ 23 નંબર છે અવાર જે નવું બી લેવા ને એ આ 23 નંબર છે ને ધારી મળતું 23 નંબર હાલો તો અહીંયા જાહું એટલે આપણે અહીંયા ફરક પરબારો ખબર પડી 23 નંબરમાં અને ગિરનારમાં બાકી આ 23 નંબર છે આનું વાવણું છે ને થોડું ઊંડું રાખ્યું ભાદર કરતા કારણ કે બેડવાળું હતું બેડવાળું હોય ને માથેથી વાહરી ગાય જાય એટલે એમ છે ને ઉનાથી એટલું બધું 2 ઇંચ જેવું ઊંડું રાખ્યું અને ઊંડું વયું જાય બેડવાળું હોય એટલે ઊંડું તો થાય જ અને ઊંડું હોય એમ ફરક પણ માથે મેં આવે ને તો ધ્રાપડ લાગે બેડવાર આમ થોડોક ઓછો લાગે કારણ કે મોકરું રહીએ એટલે બાકી ઊંડું હોય ચીકણી જમીનમાં ઊંડું હોય તો ધ્રાપડ ઠાવકું લાગે ઉગવું આમ કેવું આવે બેડવાળામાં વાંધો ના આવે પણ ધ્રાબડતા નહીં નડે માથે મેં વર્ષે તો અમારે એવો કંઈ માથે મેં આવ્યો નથી ધ્રાબડ થાય એવો આવ્યો મેં આવ્યો માથે 1-2 આવી ગયા પણ પોચા મેં આવ્યા બાકી ઉગાવો કમ્પ્લીટ આવી ગયો બધો આ આપણે અવાર ગયા વર્ષ નવી વાવ ગઈ રહી પણ હજી એમને આપણે જે ઉનાળાનું ઓલું ભર્યું હતું એ જ ભર્યું હે ભર્યું મોરું હે 40 ફૂટ ભર્યું હે મોટર ને બધું ઉતારી દીધું હોય આમાં પણ આપણે સ્લેબ એટલે કે ચાપ ચાલુ નથી કરી હજી પાણી બારું નથી કાઢવાનું નવું પાણી નથી આવ્યું હજી જૂનું ઓલું હતું ને એ જ છે નવું પાણી તો હવે ખેતરોમાંથી પૂર થાય પછી વાવું માથે આવે તો મજા આવે અને આ અહીંયા આપણે બકાલો વાલે જગ્યા ત્યાં ગુવાર છે બધો ઘાટો એટલો વાવી દીધો હોય હાલો હવે ધારીમાં જાય ને છાંટાઈ ચાલુ થઈ ગયા મેં લગભગ આવી જાય એવું લાગે છે અહીંયા ઢુકડો જ વરસે છે આ આપણે ધારીની માંડવી આ 23 નંબર નવા પડામાં છે એ 23 નંબર અને આ 23 નંબર આ ક્યાં સુધી ખબર આમ ઓલું હેઠો દેખાય કડ આપણે રેવલ કર્યું ને ત્યાં સુધી 23 નંબર પછી માથલામાં છે ને એ આપણે ગિરનાર વાવલ છે એ ગિરનાર એટલામાં ગિરનાર વાવલ છે અને આ બે ગટકામાં 23 નંબર એનું નામ છે સોરઠ કિરણ પણ આમ 23 નંબર કહેવાય અને આ ધારીમાં છે ને પહેલાં 3 કટકા હતા એક હેઠો અહીંયા આ વાવ છે અહીંયા હતો એક અટાણે ઓલો જે અમે કડ થઈ રહે ને એથી પરો હતો એ કટકી માથે નોખી હતી 3 હતા પછી અમે બધા હેઠા કાઢી નાખ્યા આખું એક કરી નાખ્યું પછી અવારવારી રેવલ થયું ને એટલે 2 કટકા થઈ ગયા હવે આ 2 તારે છે અને આવો કંઈક ઉગાવો છે ઉગાવો કમ્પ્લીટ બધો એમાં ટૂંકમાં કંઈ નહીં ઘાટું નહીં પાખું આમ ઘાટું કહેવાય પાખું ના કહેવાય આ એ ઘાટી છે અટાણે ટૂંકમાં પડું ભરાઈ ગયું આપણે આને આજ શુક્રવાર છે ને ગુરુવારનું વાવણું હતું આ 9મો દી છે 9 દીમાં કમ્પ્લીટ પડું ભરાઈ ગયું એટલે પાખું તો કહેવાય ને અહીંયા થોડાક ઉનાથી કણ થોડાક ઓછા પડ્યા 2 કિલા જેવા વાં 28 કિલા પડ્યા અહીંયા 25-26 કિલા પડ્યા પણ તો એ આમ ટૂંકમાં 2 કિલાથી જાચો કંઈ ફેર પડે નહીં આપણે બતાવે નહીં 4-5 કિલા ઓછા વાવ્યા હોય ને તો ફેર પડે હવે અવારા નવી જાત છે જતા મેં ગાજે આ અહીંયા સુધી 23 નંબર આપણે આ કડ થઈ રહી ત્યાં સુધી અહીંથી હમણાં આ ગિરનાર માટલામાં ગિરનાર આ હે ઝીણી અને વધે ધીરે ધીરે આ આપણે બધી ગિરનાર આ હે ને ઉગવામાં એક દી ધીરી હોય ઉનાથી વધે ધીમે ધીમે વધે પણ નરવાઈ હરહરીએ દવા ઓછી જો એ ફાયદો થાય આમાં હાલો તો જો આવો કંઈક અમારે માંડવીનો ઉગાવો છે અને હજી આને 9 દી થયા છે 10 દી આને 9 દી એટલે હજી 2-5% ક્યાંક દાણો રહી ગયો છે એ ઉગીએ હજી કોઈક રહી ગયો હોય પેલરો ના હોય અથવા કોઈ બારો રહી ગયો હોય વાહરી ગયો હોય તો મેમાં હજી ઉગીએ છાંટા ચાલુ હોય એમાં ઉગી આવે થોડુંક એને ઘટતું હોય એટલે હજી 2-5% કંઈક ઉગીએ અને બાકી ઉગાવો કમ્પ્લીટ છે એમાં કંઈ જોવા પણ કંઈ છે નહીં કે ખાલું કે કંઈ કંઈ છે જ નહીં ને બધું માપ ઘાટું હોય બધું પાખું ના કહેવાય આ અમારા પ્રમાણમાં ઘાટું જ કહેવાય બાકી ઘાટી વાવતા હોય ને લાગતું હોય કદાચ આખું મારે મેં આવ્યો પણ જાજો ના આવ્યો થોડોક આવ્યો ખાલી કાકરી પલરે હતું કાલાથી વધારે આવ્યો હતો ને વાલતા થઈ ગયા ને અહીંયા ધારી થોડો ઓછો હતો ભાદરે ઘણો હતો અને હજી ગાજ માથે ચાલુ છે ને છાંટાય ધીમા ધીમા ચાલુ છે બેન ને ભણીને આવતા અહીંયા હે 4:30 વાગે આવતી હતી કમે હા 4:30 હા 4:30 પોણા 5 અહીં ભૂગી આવે
સાંજના 6:30 વાગ્યા હે અને બસ 6:30 પોણા 7 જેવું થઈ ગયું. આગળ જો સાંજનું ચા પાણી પીધા. ચા પીવામાં હું વાત કરતા હતા ખબર કે મારે ચા મૂકી દે. હા આગળ અમારે બેનું ડિસ્કશન થતું હતું કે મારે ચા મૂકી દે. મને સવારમાં કોફી બનાવતા ટ્રાય કરવી છે વળી પાસે વચમાં થોડાક દી કરી હતી પાછી વળી ટ્રાય કરવી છે મુકાઈ ગઈ તો સારું છે બાકી જોઈએ મુકાય કે ના મુકાય કોશિશ કરે એટલી નાની અને બાકી ગાજર બાફલ છે ને તે બનાવે હાલના બાફલ હતા પણ હું અહીંયા કોઈ હોય નહીં એટલે ખવાના નથી. હા નકર બાફલ ખવાઈ જાય તો કંઈ ના બનાવું પણ સૂકી ભાજી બનાવે નકર હલવો ને એવું બનાવ્યું પણ હલવો ને એવું કંઈ બનાવવું નથી. મારું જે ટીલું છે ને બારું કાઢી મૂક્યું હતું આવ્યું બાબુ આંટી ગયા સ્કૂટી ના રે ના મેં ડેલો ખોલ્યો તો કઈ આવ્યું નહીં બે લે ડેલો ખોલ્યો ભાગી ખબર પડી ગઈ અંદર લે બાંધી મૂકી 4 વાગ્યાનો રખડે જ છે. ઈ રખડે તા કે અહીંયા અમાર ઘેર માણસ આવતો એને તો ભોગતો મારે તો કોઈ નહીં એને ગમે ને ભાઈ હવે તેનું ઘર થઈ ગયું ને એને ખબર પડી ગઈ હવે રખડે ને એટલે આ બધો એરિયો આપણો વરસાદ ચાલુ થયો તો એટલે બહાર આવતું નહીં હતું એને ખબર પડી ગઈ ને એરિયો એટલો અમારો હોય